પ્રેસ મીડિયા, ટેલિવિઝન મીડિયા, પ્રિન્ટ મીડિયા સૌ પત્રકારોનું સ્વાગત છે. એક ખૂબ જ જરૂરી અને આપણા સૌના, મારા, તમારા અને રાજકોટ શહેરના થઈને આગેવાનથી લઈ અને એકદમ સામાન્ય માણસ સુધીના વ્યક્તિને અને એના કુટુંબને સ્પર્શતી વાત છે. એ વાત છે ખોરાકમાં ભેળસેળની. રાજકોટ મહાનગરપાલિકા ખૂબ મોટા પાયે કડક હાથે એક આની વિરુદ્ધની એન્ટી ડ્રાઈવ લેવા જઈ રહી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતની સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ. અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે. વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે. અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી લીધો છે. અને હવે ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છે. એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે, આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો. આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે. એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે. એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે. અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે. અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે. અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે. ને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે અને અમારું પૂરું સમર્થન છે. માનનીય કમિશનર સાહેબને વિનંતી છે કે આગળની વાત કરે. આપના માધ્યમથી અને લોકોને અલ્ટિમેટલી તંત્ર પાસે આજે અમારી ટીમ છે તો 50-100 માણસ, આ અમારી મર્યાદા આવી જશે. કાયદાથી પણ બંધાયેલા છે. કોઈ પણ જઈને હું કે તમે જઈને રેડ કરી શકતા નથી. એના ક્વોલિફાઈડ પર્સન જ રેડ કરે છે. આવી ઘટનાઓ ધ્યાનમાં આવે તો બહોળા પ્રમાણમાં અમને માહિતી મળે એટલે અમે એક્શન લેવા માટે કટિબદ્ધ છીએ. લોકોને પણ અપીલ છે કે તમારા ધ્યાનમાં આવે તો ફોટોગ્રાફી કરીને અમને મોકલી દો. અમે ચોક્કસથી એના ઉપર એને પણ ગંભીરતાથી લઈને કરીએ છીએ. અમે ચાલુ બી કર્યું છે કે જે કોઈ ફરિયાદ આવે છે એને અમે ગંભીરતાથી લઈ અને વોટ્સઅપના માધ્યમથી આવે કે મીડિયાના માધ્યમથી આવે ને કરીએ છીએ. આપ સૌના ધ્યાનમાં પણ આવું આવે તો કહેજો, કંપનીના નામજોગ કહેજો અને જે કંઈ છે એ કહેજો. અત્યારે કાયદા જે છે એને ધ્યાનમાં લઈને જ કરવું પડશે. રજૂઆતો ઘણી બધી થઈ છે. રાજ્ય સરકાર પણ કાયદો વધારે કડક બનાવવાની દિશામાં અગ્રેસર થઈ છે. પરંતુ એ પરવ્યુ રાજ્ય સરકારનો છે. અમારી જવાબદારી કોર્પોરેશનની છે. તો કોર્પોરેશનમાં અમારી પાસે જેટલા પાવર છે એટલું અમે મેક્સિમમ કરીએ છીએ. અને અમારી પાસે અત્યારે પણ પાવર તો પર્યાપ્ત છે એવું મને જોયા પછી લાગે છે. ક્યાંક ત્રુટી છે, ચોક્કસ ત્રુટી છે. જેમ પોલીસ પાસે સીધા પાવર છે એટલા પાવર નથી, પરંતુ પર્યાપ્ત છે અને કરી શકશું. અને આ તો વેપારીઓને પણ અપીલ છે કે તમે માનવતાના ધોરણે સમજીને બંધ કરો. તમારા નાનકડા નફા માટે તમે સીધું કોઈના ઘર, ફેમિલી ઉપર જાણતા અજાણતા એટેક કરી રહ્યા છો. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગો સતત કામ કરે છે. હવે આમાં નવી સિસ્ટમ છે. રાજકોટ સિટીમાં પકડે એટલે સીધા રૂરલમાં હોય છે. સંકલનનો અભાવ. રૂરલમાં જાય છે, ખબર પડી જાય કે આ વિસ્તારમાં છે કોર્પોરેશનની હદથી બહાર છે. કોર્પોરેશન કાંઈ વ્યક્તિ છે ને યુનિટ કઈ હોય. આ પ્રકારની સ્થિતિ શરૂ થઈ. તો આના માટે સરકારમાં કોઈ થાય છે કમ્બાઈન સાથે રૂરલમાં વયા જાય એટલે તમે કંઈ કરી નથી શકતા. ત્યાંથી ઓલરેડી ખબર પડી જાય. જે અમારી મર્યાદાઓ છે એ છે જ. એટલે જ કહું છું સંકલન
અમારે કોર્પોરેશનના પરવ્યુમાં અહીંયા બેસે છે, જિલ્લા પંચાયતે આ બેસે છે. એટલે કમિશનર શ્રી ભાજપની એ જ કહું છું, કમિશનર શ્રી હાજર છે, એ પણ સંકલન કરશે ને અમે લોકો પણ સંકલન કરશું અને એ કરશું. એવું નથી કે જિલ્લામાં કોંગ્રેસ, એમાંય ભાજપ જ છે, અહીંયા ભાજપ છે ને સરકારે ભાજપ છે. તો આ સંકલન કરવાની મહત્વની વસ્તુ. કેન્દ્રમાંય ભાજપ છે, ગુજરાતમાંય ભાજપ છે, યત્ર તત્ર સર્વત્ર ભાજપ જ છે. આવડો મોટો પણ અમે એટલા માટે તો આ ડ્રાય લઈએ છીએ, તો આ સંકલન કરશું. તમે આ બધા જ મુદ્દા ત્રુટીઓથી લઈ અને એક જ આપ સૌને અમે સલાહકાર સમિતિમાં લેશું, તમે અમને કહેજો. કરીએ છીએ એક જે સારી કેટેગરી છે કે જે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને ફૂડ બિઝનેસ કરે છે. બીજી કેટેગરી છે કે નોર્મલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ ફૂડ બિઝનેસ કરે છે. અને ત્રીજી કેટેગરી હોકર્સ ઝોન છે. હોકર ઝોનમાં બે પ્રકાર છે કે એક લાયસન્સવાળા છે કે જે કોર્પોરેશનની જાણમાં છે, અને એક છે જાણમાં નથી અને સીધો ધંધો કરી રહ્યા છે. પણ આ બધા જ પ્રકારના વેપારીઓને આવરી લઈ અને આ થશે. ને માત્ર રેસ્ટોરાં નથી, અમે છેક અનાજ જે આપણે આપીએ છીએ ત્યાં સુધી જવાનું પ્લાનિંગ છે. એટલે આ બહુ ડીપ પ્લાનિંગ છે. એક વર્ષમાં માત્ર એવું નથી કે મિલ્કની બનાવટ, પ્રાથમિકતા એને આપી છે કે ભાઈ દૂધની ભેળસેળને અગ્રતા લીધી છે, કારણ કે રોજે રોજ એની ખપત છે. બધું જ કરવાના છીએ. નાની મોટી ઉણપો હશે તો આપ સૌ ધ્યાનમાં દોરજો, અને સમસ્યાઓ હશે જ, પણ સમસ્યાઓની ધ્યાન દોરવાની સાથે તમે જો સમાધાન કહેશો અમને તો અમે તરત જ એક્શન મોડમાં જઈએ અને સમસ્યા અને સમાધાનને ઉકેલની દિશામાં લઈ જશું. બાબત ઉપર ધ્યાન દોરી રહ્યા છો. આ બાબત તમારા ચેકલિસ્ટમાં છે, નહીં હોય તો આપ ચોક્કસથી કહેજો. પણ આપ સૌને વિનંતી છે કે આ એક બહુ ખરાબ વસ્તુ આપણા સૌના, એમાં તમારું ફેમિલી પણ આવી જાય, અમારું ફેમિલી પણ આવી જાય, અને બધા જ સિટીઝનના ફેમિલી આવી જાય છે. એના ઘર ઉપર જે એટેક થાય છે, તો એ એટેકને ખાળવા માટે કોર્પોરેશને ડ્રાઈવ શરૂ કરી છે. અને આપ સૌને વિનંતી છે કે આ ડ્રાઈવ વધારે મજબૂત બને એના માટે તમે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકો એમ છો. તો આપ તમારી મદદનો રોલ કરજો. અમે અમારી જે જવાબદારી ને ફરજ છે એનો રોલ નિભાવીશું. બાકીના પ્રશ્નો કે નાની મોટી સમસ્યા હશે તો આપ આ પ્રેસ મીટ પછી અમારું ધ્યાન દોરજો અને સમાવી લેશું.